નમસ્કાર મિત્રો, આજે હવે આપણે જે વાત કરવાના છીએ ને કોમોડિટી માર્કેટ ઉપર આપણે ખાસ ધ્યાન આપશું. કેમ કે આજે શુક્રવાર છે, છેલ્લો દિવસ છે. શનિ, રવિ અને સોમ ત્રણેય દિવસ માર્કેટ બંધ રહેશે. તો આપણે કોમોડિટી માર્કેટમાં વાત કરીએ તો નેચરલ ગેસ છે એ 510થી લઈને 463 સુધી આવ્યું છે. હવે નેચરલ ગેસની જો ટ્રેડિંગ કરવું હોય તો એના માટે આ એક સારો સપોર્ટ છે, બરાબર છે. સારા સપોર્ટ ઉપર આવી ગયું છે 463. તો આજે કઈ રીતે ખુલે છે અને વોલ્યુમ કેટલા મળે છે એને ધ્યાનમાં રાખીને તમે કામ કરી શકો છો. જો વોલ્યુમ સારું છે, પીસીઆર 2.59નું છે, તો એની અંદર જો તમારે કામ કરવું હોય તો અહીંયા તમે જોઈ શકો છો કે 463 ઉપર છે. એટલે તમારે અહીંયા જો આની ખરીદી કરવી હોય, કેમ કે આ ફેબ્રુઆરીની એક્સપાયરી પર કામ કરવાનું થશે, તો આપણે એના ફીચરમાં પહેલાં તો વ્યા જઈએ, કેમ તો જ સરખું રહેશે. જો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ફેબ્રુઆરી 20 આની તારીખ છે અને 325 ઉપર આ ટ્રેડ કરી રહ્યું છે, બરાબર છે. તો 325 ઉપર ટ્રેડ કરી રહ્યું છે અને મેક્સિમમ તે 400 સુધી જઈ શકે છે, બરાબર. તો આ જે તમને આજે રાઉન્ડ દેખાય છે, લિક્વિડિટીની એરર બતાવે છે. તો જે લિક્વિડિટી છે ને, બરાબર, એમાં જ્યારે તમને લિક્વિડિટીના એરર વગરની જે તમને મળે સ્ટ્રાઇક પ્રાઇસ, ત્યાં તમારે ખરીદી કરવાની છે. તો 400 ઉપર જો આ તમને 210માં મળે છે, તો એમાં તમારે મેક્સિમમ અહીંયા 5000 રૂપિયા સુધીમાં તમને મળી જશે. 20 રૂપિયાથી ખરીદી કરવાની છે. આજ કદાચ તમને 19-18માં પણ મળી જાય અને સ્ટોપ લોસ 1 પોઈન્ટ પાછળ મારવાનો છે. તો આ રીતે તમે નેચરલ ગેસમાં પણ ખરીદી કરી શકો છો. કેમ કે નેચરલ ગેસ પણ હવે સારી હવે હાઈ ઉપર જ કામ કરશે, જો અહીંયા જે રેન્જ બનાવી છે એ પ્રમાણે. ત્યાર પછી તમે જોઈ શકો છો કોમોડિટી માર્કેટમાં કે ક્રૂડ છે એ પણ એના સપોર્ટ લેવલ ઉપર આવી ગયું છે. કાલે કરેક્શન આવ્યું એટલે અહીંયા જો 54.65નો જે સપોર્ટ હતો એ તોડીને હવે આગળનો સપોર્ટ છે 54.50 ત્યાં સુધી આવી ગયું છે. તો ક્રૂડ ઓઇલના આજના વોલ્યુમ ચેક કરીને પણ તમે ક્રૂડ ઓઇલમાં ખરીદી કરી શકો છો. ક્રૂડ ઓઇલમાં જે ખરીદી કરી છે એ આપણે 5600 વાળું લેવલ જ યાદ રાખવાનું છે, જે 177 અહીં તમને દેખાડે છે, બરાબર છે. તો આ તમને 175-170 સુધી મળી શકે. તો આમાં પણ તમારે ₹1 સ્ટોપ લોસ લઈને 5600 સુધીમાં ખરીદી કરવાની છે. ક્રૂડ ઓઇલમાં પણ તમારે પોઝિટિવ સાઈડ રહેવાનું છે, નેચરલ ગેસમાં પણ પોઝિટિવ સાઈડ રહેવાનું છે. અને આપણે ગોલ્ડ ને સિલ્વરની વાત કરીએ તો ગોલ્ડમાં તમે જોયું કે ગોલ્ડ છે એ અહીંયા કરેક્શન આવ્યું ખરું, પણ આપણે વાત કરી હતી કે ગોલ્ડ ઊભું રહેવાનું નથી, બરાબર છે. ફરીથી ખરીદી આવવાની જ છે. તો ગોલ્ડ પણ તમે જો અહીંયા કરેક્શન આવ્યો પછી તરત રિકવર થઈ ગયું. ત્યાર પછી જો સિલ્વરમાં સેમ એ જ તમને જોવા મળશે. સેમ જો અહીંયા કરેક્શન આવ્યું, બરાબર, અહીં ફરીથી રિકવર થઈ ગયું. એટલે ગોલ્ડ ને સિલ્વરમાં જો કામ કરવું હોય તો આપણે એના MCK X ઉપર નહીં ટ્રેડ કરી શકીએ, પણ ત્યાં એનું ટાટા ગોલ્ડ ને ટાટા સિલ્વર છે એની ઉપર તમે કામ કરી શકશો. તો જો ટાટા સિલ્વર છે, તમે જો વિચારો અહીંયા 28-12 ઉપર છે, જે તમને આજે 29 કે 30થી મળી જશે. મેક્સિમમ હાઈ એનો છે 33-34નો, એટલે કે હજી પણ 4 પોઈન્ટની જગ્યા છે. તો ટાટા સિલ્વર ને ટાટા ગોલ્ડ એની અંદર પણ તમે ખરીદી કરી શકો છો. ગોલ્ડમાં પણ તમે જઈ શકો છો કે જો 14.55 છે, મેક્સિમમ હાઈ એનો કેટલો હતો એ 16 સુધીનો હતો. 2 પોઈન્ટની જગ્યા અહીંયા પણ છે. તો આમાં પણ તમે ખરીદી કરી શકો છો. જ્યારે ટાટા ગોલ્ડ ને ટાટા સિલ્વરમાં કરેક્શન આવે તે તમારે એમાં ખરીદી તરફ જ તમારો મૂડ રાખવાનો છે. સાથે સ્ટોપ લોસને ટ્રેલ કરતા જવાનો છે, ફોલો કરતા જવાનો છે. હવે આપણે નિફ્ટી 50ની વાત કરી લઈએ. નિફ્ટી 50ની અંદર તમે જોઈ શકો છો કે બહુ જ રેન્જ બાય, એટલે કે રેન્જની બહાર જ એણે કામ કર્યું, બરાબર છે. નીચે હવે આનો સપોર્ટ છે ને ફાઇનલ થઈ ગયો છે. જો એનો સપોર્ટ છે ને આ છે 24,993 ઉપર, 24,993 ઉપર સપોર્ટ છે. 24,993 ઉપર સપોર્ટ છે અને મેક્સિમમ એ 400-500 સુધી જઈ શકે છે, એટલે કે 500 પોઈન્ટની રેન્જ છે. આ જ રેન્જની અંદર કામ કરશે જ્યાં સુધી કોઈ સારા સમાચાર ન આવે, અથવા તો ટ્રેડ ડીલ ન થાય, અથવા કોઈ સારી પોઝિટિવ વસ્તુ ન બને, ત્યાં સુધી નીચે 24,998નો સપોર્ટ અથવા તો 900નો સપોર્ટ અને ઉપર જે છે 25,500 સુધીનું રેઝિસ્ટન્સ છે.
તો નીચે સપોર્ટ ઉપર રજિસ્ટર અને એની વચ્ચે વચ્ચે જ કામ કરશે. તો આની વચ્ચે વચ્ચે જ તમારે ખરીદીમાં ધ્યાન એ રાખવાનું કે જ્યારે 2500 સુધી વ્યૂ જાય ત્યારે સેલ કરી દેવાનું છે. નીચે 24,900 આવે ત્યારે બાય કરી લેવાનું છે. અને એની જે સ્ટ્રાઇક પ્રાઇસ છે 27 જાન્યુઆરીએ સીધું ખુલશે, એટલે કે આજે તમારી પાસે છેલ્લો દિવસ છે, ત્યાર પછી એક્સપાયરીમાં ખુલશે. તો આ જે પ્રીમિયમ છે ને બહુ જ તૂટી જશે હદ બહાર. તો આમાં કામ કરવામાં ખાસ સાવધાની આજે રાખવાની છે. તમને એવું લાગતું હોય કે ટ્રેડ કરવા જેવો છે તો જ કરવો, નહીં તો તમારી પાસે દિવસો છે નહીં. આજનો છેલ્લો દિવસ કે પછી સીધા મંગળવાર, એટલે ટ્રેડ કરવામાં ખાસ સાવધાની રાખજો. આભાર.